કસ્ટર્ડ જો તમારે બનાવવું છે તો આ રીતે બનાવો. મેંગો કસ્ટર્ડ બનાવવા માટે સૌથી પહેલાં 500 ml જેટલું દૂધ ઉમેરીને હૂંફાળું એને ગરમ કરી લઈશું. એક ઉભરો આવ્યા બાદ 10 થી 15 કેસરના તાતણા ઉમેરીશું. 1 કપ જેટલું ક્રીમ ઉમેરીશું અને બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ 3 થી 4 ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર એડ કરીને ડાયલ્યુટ કરેલું દૂધ ઉમેરીશું. આ બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ એને 1-2 કલાક જેટલું નોર્મલ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું અને ઓવરનાઇટ ફ્રીઝમાં ઠંડુ થવા દઈશું. કસ્ટર્ડ દૂધ ઠંડુ થઈ જાય ત્યારબાદ 1 નંગ કેરીનો પલ્પ એડ કરીશું. ત્યારબાદ કેરીના થોડા ઝીણા સમારેલા ટુકડા એડ કરીશું. દાડમના દાણા, ગ્રેપ્સ અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરીને તૈયાર છે આપણું મેંગો કસ્ટર્ડ.